તો આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેશનિંગ અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। તો સમાચાર વલસાડથી પ્રાપ્ત થયા છે। ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાનું આ કૌભાંડ સામે આવ્યું। તો પારડીના અરનાલામાં અનાજનો જથ્થો છે તેને પકડી પાડવામાં આવ્યો છે। હજારો કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 182 કોથળામાં 8220 કિલો અનાજનો જથ્થો કબજે કર્યો છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું। વલસાડ રેશનિંગ અનાજ સગેવગે કરવાનું આ કૌભાંડ, જેમાં પારડીના અરનાલામાં અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો હજારો કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 182 કોથળામાં 8220 કિલો અનાજનો જથ્થો હતો તેને કબજે કરવામાં આવ્યો છે। તમામ મુદ્દા માલ કબજે કર્યો છે। તો અનાજનો જથ્થો હાલ કબજે કરવામાં આવ્યો અને જે બાદ કાર્યવાહી છે તે હાથ ધરાશે। તો ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં રેશનિંગ અનાજ સગેવગે કરવાનું આ મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે અને તમામ મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વલસાડ જિલ્લાના એસઓજી પોલીસનો સપાટો હાલ જોવા મળી રહ્યો છે। પારડીના અરનાલા ગામમાં હજારો કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। 182 જેટલા કોથળા 8220 કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી, 2300 કિલો ચોખા અને 80 કિલો જેવો ચણાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અરનાલાના ગ્રીન હાઇટ્સ શોપિંગ સેન્ટરની વાત છે। આ દુકાનમાંથી જથ્થો ઝડપાયો છે। કહી શકાય ગરીબોના હાથનું જે સરકારી અનાજનો જે જથ્થો છે તેની હાલ આશંકા સેવાઈ રહી છે। દુકાન માલિક છે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અનાજનો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે।